નસવાડી તાલુકાના વાડિયા ગામના ફળિયાના રોડનો વિવાદ હવે ઉકેલાઈ ગયો છે, ત્યારે ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત થયા બાદ હવે રૂપિયા 1.20 કરોડના ખર્ચે નવો રોડ બનશે। પંચાયત માર્ગ અને મકાન પેટા વિભાગ નસવાડી દ્વારા 1.20 કિલોમીટરની લંબાઈ ધરાવતો અપ્રોચ રોડ અંદાજે રૂપિયા 1.20 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે। આ રોડના નિર્માણનું ટેન્ડર વિરાજ કન્સ્ટ્રક્શનને ફાળવવામાં આવ્યું હતું, જો કે કોન્ટ્રાક્ટર દ્વારા જ્યારે કામગીરી શરૂ કરવાની તજવીજ હાથ ધરાઈ ત્યારે સ્થાનિક સ્તરે જમીન સંપાદન અને માલિકી સંબંધિત પ્રશ્નો ઉભા થતા રોડનું કામ અધવચ્ચે જ અટકી પડ્યું હતું। રોડનું કામ બંધ થઈ જતા મુશ્કેલીમાં મુકાયેલા ગ્રામજનોએ આ મામલે છોટાઉદેપુરના ધારાસભ્ય અભયસિંહ તડવી સમક્ષ રજૂઆત કરી હતી। આ રજૂઆતને પગલે તાલુકા પંચાયત પ્રમુખ વિનુભાઈ ભીલ, ઉપપ્રમુખ સુભાષ રાઠવા, ભાજપ તાલુકા પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ, પૂર્વ જિલ્લા પ્રમુખ જસુભાઈ ભીલ તેમજ માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર સંતોષ વસાવા સહિતના અધિકારીઓ આગેવાનોએ સ્થળ મુલાકાત લીધી હતી। ગ્રામજનો સાથે જરૂરી ચર્ચા અને સંકલન સાધીને આ જમીન વિવાદનું સફળતાપૂર્વક નિરાકરણ લાવવામાં આવ્યું હતું। રસ્તા આડેથી વિઘ્ન દૂર થતાં હવે ઝડપથી પાકો રોડ બનશે, જે પંથકના લોકોને પરિવહનની મોટી સુવિધા પૂરી પાડશે। આમ નસવાડી તાલુકાના વાડિયા ગામના ઝરખલી વાડિયા ફળિયાથી મુખ્ય માર્ગ સુધીના અપ્રોચ રોડનો લાંબા સમયથી અટકેલો પ્રશ્ન આખરે તંત્ર અને સ્થાનિક આગેવાનોની મધ્યસ્થતાથી સુખદ રીતે ઉકેલાઈ ગયો છે। વિવાદનો અંત આવતાની સાથે જ હવે ટૂંક સમયમાં ધારાસભ્યના હસ્તે ખાતમુહૂર્ત કરીને રસ્તાની કામગીરી વિધિવત રીતે શરૂ કરવામાં આવશે, જેને પગલે સ્થાનિક ગ્રામજનોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વડિયા ઝરકલી ગામે રસ્તો માર્ગ અને મકાન વિભાગે મંજૂર કર્યો હતો। આ 1.5 કિલોમીટર જેટલા અંતરવાળો રસ્તો હતો। એમાં ખાનગી માલિકના જમીન માલિકોની જમીન આવેલી છે। એમાં ગામના લોકોએ રસ્તાના લીધે સ્વૈચ્છિક બધી જમીનો તમામ ખાતેદારોએ માર્ગ અને મકાન વિભાગને આપીને રસ્તો મંજૂર કરવામાં આવ્યો હતો। કોન્ટ્રાક્ટર સફાઈ કામદાર માટે ગયા હતા જીસીબી લઈને, તો ત્યાં ગામના એક દિનેશભાઈ ભીલ નામના ખાતેદાર છે, એમને આ રસ્તો અટકાવ્યો। બે આમરોલી ગામના બે જયસ્વાલ હતા, એમણે પણ આ રસ્તો અટકાવ્યો હતો। એના કારણે ગામ લોકો અમારી પાસે રજૂઆત કરવા આવ્યા, ધારાસભ્ય પાસે ગયા અને આખું ગામ આ રસ્તો બને એના માટે રજૂઆત કરી। એના ભાગરૂપે આજે અમે આ ગામ પર સ્થળ પર મુલાકાત લીધી। સમગ્ર ગામના જનતા અમારી સાથે રહી અને અમે જાતે સર્વે કરાયું। એમાં જે લોકોએ રસ્તા બાબતમાં દબાણ કરવાના ઈરાદાથી જે વિરોધ કર્યો છે, એ જ રસ્તામાં માર્ગ અને મકાન એટલે રોડ માટે આ જમીનો સંપાદન થઈ છે। એટલે બાકીના જે આગળનો રસ્તો હતો એમાં ગામ લોકોએ સ્વૈચ્છિક જમીનો આપી છે। એટલે આ રસ્તાનું કામ હવે શરૂ થશે। ગામ લોકોની અંદર આનંદ અને ઉત્સાહની લાગણી સાથે ગામના લોકોએ મીઠાઈ વહેંચી છે અને અધિકારીઓને ફુલહાર કરી અને એનું સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ વિનુભાઈ ભીલ, તાલુકા ભાજપના પ્રમુખ જયરાજસિંહ ચૌહાણ અને તાલુકાના ઉપપ્રમુખ અમારે સુભાષભાઈ રાઠવા અને નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગના વસાવા સાહેબ, એસઓ સહિત જિલ્લાના નવા ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્ય લીલાબેન ભીલ, આ તમામ આગેવાનો ઉપસ્થિત રહીને આ ગામ લોકોનો જે પ્રશ્ન હતો એ સ્થળ પર જઈને 12 વાગે 12 થી 1ના ધૂમધૂમતા તડકામાં અમે 1 કિલોમીટર ચાલીને ગામના લોકોની રજૂઆત સાંભળીને આ પ્રશ્ન અમે નિકાલ કર્યો છે।